હા આવ્યો. આપણે કોણ બોલો? હું ભક્તિની દાદી બોલું છું, ક્યાં ગામથી? જસદણથી. હા બોલું જી. હજી ઓલા લોકો પકડાણા નથી મનસુખભાઈ, ભક્તિના પોલીસ દાદી. વાળા જવાબ દેતા નથી. પણ આ ફરિયાદ તો મારી વાં થઈ હોય ને. ન્યા થઈ છે પણ આ કણે પકડવા તો જોઈ કે નહીં. અહીંયા નો પકડે મારી. આપણે ક્યાં ગામથી બોલો? જસદણથી. જસદણથી. આપણે કઈ સમાજમાંથી બોલો? દેવી પૂજક. હા દેવી ભક્તિ. પૂજક. ભક્તિ. હા. એનું મર્ડર કરી નાખ્યું ને ભક્તિનું. કોને મર્ડર કરી નાખ્યું? એ પ્રકાશે. પ્રકાશ કોણ? સોલંકી. હા, ગોંડલના. ગોંડલ. શેમડા ગામના. શેમડાના. હા હા હા. હા એમાં તમે શું ત્યાં હતું? નતા આવ્યા? હા હા તમે ત્યાં અમે આવ્યા હતા અને એનું બધું આપણે એ કે મારે છૂટાછેડા લેવા છે, છૂટાછેડા દીધા અને બધું કર્યું. એ છૂટાછેડા કર્યા તે દિવસ રાત્રે બીજે દી તો લઈને વયો ગયો પાછો. હા. અને પછી લઈ ગયો ને 2 મહિનામાં કાંઈક 5 દી બાકી હતા ને છોકરીને મર્ડર કરી નાખ્યું. ગુંડી તરાય મારી નાખી, બુરી તરાય એમ. એનું મોઢું તો આપણે ઓળખી નો એક એવી રીતના એની હાલત કરી નાખી. કેમ? બસ મારી નાખી એને. એનો જવાબ દેતા નથી પોલીસ. સામું આપણે કહીએ કે અમારી રીતે અમે કાર્યવાહી કરી છે. 302 ની ફરિયાદ દાખલ થઈ ગઈ? હા થઈ ગઈ. એફઆઈઆર નકલ ક્યાં છે? એફઆઈઆર નકલ છે. હા. અને આ ફરિયાદ થઈ ક્યાં? હા છે એફઆઈઆર નકલ દીધી છે અમને. હા. તમારું આખું નામ શું છે? આખું નામ મારું નામ ગુલાબ વાઘેલા, જમના ગુલાબ. જમનાબેન ગુલાબભાઈ વાઘેલા. હા. અને દેવી પૂજક. હા. રહેવાનું ક્યાં કીધું? જસદણ. જસદણમાં કઈ જગ્યાએ? લાતી પલોટ. લાતી પ્લોટ. બરોબર. હવે આપણે આની એફઆઈઆર નું નકલમાં અત્યારે કોના કોના નામ લખાવ્યા છે આરોપીમાં? આરોપીમાં તો પ્રકાશ નું છે, પછી એના મા બાપ નું છે, એના ભાઈ નું છે, એના બાપ નું છે, પછી પ્રકાશ ની વહુ નું છે, પ્રકાશ નું છે, પછી એના સસરા નું છે, એની સાસુ નું છે. બરાબર બરાબર. આ બધાયના નામ તમે લખાવ્યા છે? હા લખાવ્યા છે પણ હવે એ ન પકડાતો હોય તો અહીંના પોલીસ પકડીને આ લોકોને અરેસ્ટ કર્યા હોય તો એને હાજર કરી દે. ના મારી તમે ભણેલ નથી એટલે તમને ખ્યાલ ન હોય. આપણે છોકરીને મારી નાખી ક્યાં ગામ મારી નાખી? એ ઉદયપુરમાં. ઉદયપુર? હા ઉદયપુર. હા. છોકરીની લાશ અહીં લેવા તક ન્યા દફન વિધિ? ના ના ન્યાયના જ કાર્ય કરી નાખ્યું બધું. અહીં લાવે એવી હાલતમાં નથી. બરાબર બરાબર. પછી અત્યારે છે ને એ તમને કાયદાનું જ્ઞાન નથી. મારી કોઈ વકીલ કે કોઈ ઓળખીતા હોય ને તો એની હારે મને વાત કરાવડાવજો. કેમ કે એમાં જે બનાવ છે ને એ ન્યાની પોલીસ અહીંયા આ લોકોની ધરપકડ કરશે. અચ્છા. તો અમે તો અહીં વકીલ રાખ્યો નથી મનસુખભાઈ. વકીલ રાખ્યા નથી તો નો રાખ્યા હોય તો તમે આવજો. હું તમને છે ને અરજી લખી દઈ. તમે ન્યાની પોલીસ છે ને એના અહીંથી રજીસ્ટર રેડી કરી દેજો. હા. હો. હા હા. એ હિન્દીમાં લખી પડશે. હા હા. એટલે ઈ અરજી દેવાની. એટલે આરોપી છે ને તો કાયદાનું કામ કરે. પણ એમાં પોલીસ ને શું હોય કે એની રીતે એ બધી કાર્યવાહી ચાલુ જ હોય. બરોબર. પણ તમે ભણેલ નથી જેથી કરીને તમને કાયદાનું જ્ઞાન ન હોય. ન હોય. બરોબર. બરોબર. એટલે એ થઈ જશે. બસ એટલી મદદ કરો. બસ એને જિંદગી ભર ની પાડી દેશે જતો હાલ. હું તો કહું છું જમીનમાં હાલવો ન જોઈએ. હવે એક જ સમાજના છો ને તમે? કઈક સગા કુટુંબી થાવ છો ને? હવે અમારી પાછળ તો કોઈ છે નહીં. તમને પેલા ખબર જ છે અમારી. મારી હવે આમાં પાછળ છે કે નથી ઈ પછીની મેટર થઈ ગઈ. કાયદો છે ને એને કઈ આગળ પાછળથી કઈ લેવા દેવા નથી. એને મોટા કુટુંબ હોય તો કઈ લેવા દેવા નથી. મર્ડર ની કલમ જે આવતી લાગી ગઈ. હા. એની કાયદાકીય પ્રોસિજર થતી હોય પોલીસ ને કરવાની જ હોય. બરોબર છે મનસુખભાઈ. પણ આટલા દિવસ થઈ ગયા જે હું એને પકડો નથી. કમાલ જ કહેવાય. એ તો બહાર રખડે જ છે ને. બહાર નો રખડતા હોય. હા. ઈ ભાગી ગયા હોય. હા ભાગી ગયો. બરોબર. હા. કેમ કે તમને ખબર નથી. કેમ કે પાછા કેસ આરોપીમાં એમાં હોય ઈવડે સામે રખડે. કેમ કે એક તો તમારા દેવી પૂજક સમાજ ઈ બીકણ સમાજ છે. ઈ ક્યાં હામાં રખડે? મોટા તમને કહો ગુંડા હોય તો સરકારે નાખી દીધા. એમાં એ શું રખડે? પણ એ તમને એવું ભણેલ નથી એટલે તમને એનું જ્ઞાન ન હોય માડી. બરોબર છે. આ લોકો કેવી વાત કરે છે મનસુખભાઈ ખબર છે કે કદાચ કેસ થઈ જાય ને બંધ કરશે ને તો આને 10-15 લાખ રૂપિયા દઈ દઉં ને તો કે આ કેસ પાછો ખેંચી લે એવી વાતો કરે છે.
અને જે ભાવિનને એમ કે છે એના ભાઈને કે આને તો મારી નાખ્યો પણ આને જીવવા નથી દેવો. કોને જીવવા ન દેવો? મારા છોકરાને. ના મારી બધી ભક્તિનો વાતો ભાઈ છે થાય ને, ભક્તિનો ભાઈ છે ને એને ઈ કાઈ ન એની થાય. પાછળ કે માણા લગાડ્યા છે એમ કે છે. અને એને પીએમ રિપોર્ટ કેમ નથી હજી સુધી આવ્યો? પીએમ રિપોર્ટ મારી આવે વાર લાગે. ઈ પીએમ ન્યા થયું હોય પછી એમાં ફરિયાદ થઈ ગઈ છે. પીએમ રિપોર્ટ છે ને ઈ તમને નો એમાં કોર્ટમાં બધું દેવાનું હોય, એના કપડા જપ્ત કરવા પડે. ઈ બધી જે કઈ પોલીસના જે કઈ ખાતાકીય જે સરકારનું કામ હોય ઈ કરતા હોય. બરોબર. એમાં તમારે કઈ ઓલું કરવાનું ન હોય. બરોબર. હો બીજું કઈ ઈ સિવાય કઈ જરૂરિયાત પડે તો રિંગ કરજો. હા તો આ લખાવવા માટે ક્યારે અમે આવીએ તમારી પાસે? લખાવવા માટે એફઆઈઆર લેતા આવજો. હા. હો અને આપણે ક્યાં મર્ડર થી મારી નાખી છોકરીને ક્યાં મારી નાખી? એ ઉદયપુરમાં. ઉદયપુર. હા. હા હવે ઈ એફઆઈઆર લેતા આવજો. અને ઈ છે ને કે ગમે અહીંયા હિન્દીમાં લખો, ટાઈપિંગ કરવું પડશે મારી. અચ્છા. કા હિન્દી કા ઇંગ્લિશમાં. બરોબર. કેમ કે આપણું રાજ્ય નથી. હા. આપણે ગુજરાતમાં નો આવે. નો આવે. બરોબર. હા એટલે અહીંયા હિન્દી ભાષા હાલતી છે કા ઇંગ્લિશ હાલતી છે? હા ઇંગ્લિશ ને હિન્દી હાલે. હા એટલે એને હિન્દીમાં નકર ગુજરાતીમાં સમજે નહીં. બરોબર. નો સમજે, ગુજરાતીમાં નો સમજે. હા એટલે એવું લાગે ને તો ત્યાં એને પોલીસ એનું કામ કરશે પણ તમે કઈ એમાં ટેન્શન લેવાની જરૂર નથી. આપણને થાય તો ખરું મનસુખભાઈ, દીકરી જેવી દીકરી હોય પણ કેવું થાય છે બોલો. આ દીકરી તો મા બાપ વગરની હતી ને? મા બાપ વગરની હતી. હા આની પહેલા તમે ફોન કરી હતી. હા આની પહેલા તમે ફોન કર્યા હતા પણ મારી આમાં હું છું, મારે થોડુંક ટાઈમ ટેબલ નહીં છે, ઉપાડવામાં તકલીફ થાય. આ મરી ગઈ ત્યારે તમે રિંગ કરી હતી પણ હવે ત્યારે પાછું હું ભૂલી ગયો તો. પછી ઓલી એસભાઈ આપણે નાખણી ગયા હતા ને, ભક્તિને લઈને ગયા હતા ને, એ મેડમે કીધું હતું કે મનસુખભાઈ ને કે તમે આમાં સામેલ કરજો કે એને વાત કરી લેજો કે. કોણે એવું કીધું? 2 વખત આપણે નતા પણ ગયા બોર્ડર પોલીસ સ્ટેશન. હા મહિલા પોલીસ સ્ટેશન. હા મહિલા પોલીસ. એમની મને એમ કીધું હતું કે ભાઈ ની તમે સલાહ લેજો એમ. કાંઈ વાંધો મારી, અમારે બધી સમાજને કાયદાકીય સલાહ દેવાની હોય. પણ તમે અભણ છો એટલે તમને એટલું બધું જ્ઞાન ન હોય કાયદાનું, એટલે તમને શું થાય બાયરે રખડે છે, કોઈ પકડતો નથી, એ બધી શંકા આક્ષેપ કહેવાય. બરોબર છે. એક ફરિયાદ થઈ ગઈ, એફઆઈઆર દાખલ થઈ ગઈ, છોકરી મરી ગઈ, એને કઈ ઈવડે જીવતી નહીં કરી શકે. બરોબર છે. મરી ગઈ પાછી આવવાની નથી, મરી ગઈ એની કલમ લગાડી દીધી. ઈ હવે કાયદાનું કામ કરશે. તમારે શાંતિથી ખાલી બેઠું રહેવાનું. તમને ત્યાં બોલાવશે ને તોય તમને નોટિસ આવશે તમારા ઘરે. ત્યાં બોલાવશે ને તમને કોર્ટમાં તમારી જરૂર પડશે. ફરિયાદી કોણ બન્યું છે? એમાં મારો દાદલો છે ને, મારા ભાઈની છોકરી. આ એફઆઈઆર કોણ એમાં ફરિયાદી કોના નામથી કરી? એને અમે એના નામથી જ કરી છે. એમ નહીં, ફરિયાદ લખાવનારમાં આ છોકરીનો ભાઈ ફરિયાદ બન્યો છે કે તમે બન્યા? ભાઈ છે અને ફઈ છે. મારા છોકરાના નામની છે, ભક્તિના ભાઈના નામની. ઓકે હા તો કાંઈ વાંધો નહીં. તમે તમારો ફોટો આમાં મોકલો. હું આ તમારો છે ને આ તમને કાયદાકીય સલાહ દીધી ને YouTube માં લગાડી દો. આમાં મોકલો. આમાં હા તમારો ફોટો મોકલો. મોકલી હા તમારામાં મોકલી ભાઈ મનસુખભાઈ. અને ભક્તિનો ફોટો મોકલજો. ભક્તિનો ફોટો મોકલો. ભક્તિનો ફોટો જ મોકલી દો. હા આ YouTube માં આપણે જે કાંઈ તમારી દીકરીને મારી નાખી એ બાબતમાં વાયરલ કરી તમને પ્રોબ્લેમ નથી ને? ના. હા બરોબર. પછી કાલે કોઈ બીજા તમારી સમાજના કોઈ આગેવાનો બની બેઠેલા આવશે કે ભાઈ મને ખબર નહોતું, અમારી સમાજ બદનામ થાય, ઢીકડું થાય, પૂછડું થાય, એવું કઈ લફડું થાય? ના લફડા કરવા. મારી દીકરી છે ને એને મારી નાખી અમે કાંઈ પણ કરી શકીએ. બરાબર પણ એ તમારી મંજૂરી છે ને? હા અમારી મંજૂરી. ઓકે હાલો કાંઈ વાંધો નહીં. ચાલો હા ફોટા મોકલો ભક્તિનો ને તમારો બે, અને તમારો ફોટો મોકલો. મારું મોકલું? હા તમારો મોકલો. તમે મારી હારે વાત કરી છે એમાં ભક્તિને મારી નાખી એનો ફોટામાં લખશું શ્રદ્ધાંજલિ. એને મર્ડર થઈ ગયું છે ને એ ફોટો મોકલું તમારામાં. હા એનો ફોટો મોકલજો. મર્ડર થઈ ગયું એમાં તઈ ક્યાંથી એનો ફોટો? એટલે મરી ફોટો જે હારું હોય ને એ મોકલ. હા મરણ જનારનો ફોટો મોકલો. હા ભલે. એનો ફોટો મોકલી મારો મોકલ. વાત કરી છે ને મારો મોકલ. ભલે ભલે. હેલો મનસુખભાઈ. હા અમે પૂછી જાઓ. તમે ક્યાં છો અત્યારે? અહીં તમારી ઓફિસ. મારી ઓફિસે છો? હા હવે મારી આની પેલા જયારે ભક્તિ જીવતી હતી હા ત્યારે આપણે મહિલા પોલીસ સ્ટેશનમાં મેં તમને ફરિયાદ લખી દીધી હતી, ખબર છે? હા પછી એના મેં તમારી પાસે રૂપિયો લીધો નતો એ ખબર છે? ના કાંઈ નથી લીધું. હું તમારી ભેગો ગાડી લઈને આવ્યો હતો. હા મેં તમારી પાસે ડીઝલ ભાડું કાંઈ લીધું તું?
કાંઈ નહીં, કાંઈ કોઈ વસ્તુ નહીં. બરોબર. સામુનો તમારો જ ખર્ચો થયો. હા, હવે આપણે તમારી હારે તમારું મેં કાગળિયામાં પછી મહિલા પોલીસ સ્ટેશનમાં હું હારે આવ્યો તો. હા, આવ્યા હતા એક વખત. બરોબર. અને હા. હા, આ તો ઓલા તમારા ભાઈ જે એક સુરતનો છોકરો છે અનિલ ચેખલિયા, હા. ઈ કે મજબૂરીના ફાયદા ઉપાડે છે ને કોઈને મદદ કરતો નથી ને ઠીકડું નથી ને, એટલે તમારે એના માટે મારે તમારી હારે આ વાત કરવી પડી કે હા. તમને અમે મદદ કરી છીએ, અમે અમારા ઘરના પૈસે આવી છીએ, પણ તમારે અમારા ઘરના પૈસા. હા, ઘરના એટલે પૈસાથી આવો. એને હમણાં કાલ પરમથી વિડીયો વાયરલ કર્યો હતો કે આમાં મનસુખભાઈ છે ને મજબૂરીનો ફાયદો ઉઠાવે છે. ઓહ, ના ના, ગલત ન બોલાય હો. એટલે ખોટું ન કરે કોઈની વાત. હા, એટલે ઈ તમારે હવે હું આજે મારે સાંભળો હું તમને મદદ કરું છું, તમે અહીં આવો છો, એમ નામ તો કઈ મારે ને તમારે એમ નામ તો કોઈ નાઈ. નો આવે. બરોબર છે, બરોબર. આજે મારી ગાડી લઈને તમારી ભેગો આવ્યો, તમારે કેટલા 2-5 હજાર રૂપિયાનો ખર્ચો થયો. હું 3 વાર તમારી ભેગો ગાડી લઈને આવ્યો તો મહિલા પોલીસ. હા 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 હા. કેટલાનો ખર્ચો થયો? 5 હજારનો ખર્ચો, કેમ કે હું હા, ફોર્ચ્યુનર થઈ લઈને ગયો આવ્યો છે. હતો. હા, થઈ ગયો છે. પછી તમને હોટલમાં જમાડ્યા હતા. હા હા હા. તમારે ઈ જમણવારનો પૈસો કોણે આપ્યો તો? તમે આપ્યા હતા. હા, એટલે મારી આ શું છે કે તમારે આવા વિડીયો વાયરલ કરી અને એને કોઈ એનો ભાવ પૂછતું નથી, એટલે હું છે અમને ખોટા ટાર્ગેટ બનાવે કે મજબૂરીના ફાયદા ઉઠાડે છે, વિડીયો વાયરલ કરે છે. અમે તમારું કામ કરી છીએ અને આ બધું કરી છે. એટલે તમે ફોન કર્યો ને એટલે મને યાદ આવી ગયું કે ઓલો અનિલ ચેખલિયા તમારે કોઈક દેવી પૂજક છે સુરતનો. હા. હા, ઈ કે મનસુખભાઈ મજબૂરીના ફાયદા ઉઠાવે છે, એટલે મારે તમને પૂછવું પડ્યું. આ ખોટું ન કહેવાય, કોઈનું નામ ખોટું ન લેવાય. નો કઈ કરતા હોય હમને એમાં ખર્ચા કરીને મદદ કરે ને એનું નામ બદનામ ન કરે. હા, મેં તમને ફરિયાદ લખી દીધી હતી એને મારા કોમ્પ્યુટર માંથી મારા ટાઈપ માંથી મેં તમારી પાસે રૂપિયો લીધો તો. ના ના, કઈ નથી. ત્યારે ભક્તિ હતી. હા, ભક્તિ જીવતી હતી. અત્યારે ભક્તિ ગુજરી ગઈ છે. હા. અત્યારે તમે તો જીવો છો. હા, હું જીવું છું. તમને તો ખબર છે ને કે મેં તમારી પાછળ કેટલો ભોગ દીધો ને તમારી પાછળ કેટલી મહેનત કરી. કાંઈ કોઈ દી આપણે કહેવાય નહીં, મહેનતમાં અમારે હારે કરી છે, કેટલી મહેનત કરાવી છે. હા, પછી આ શું તમારી સમાજમાં શું છે કે એવા માણસો છે કે ખોટું અમને એમ કે મજબૂરીના ફાયદા ઉપાડે, એટલે અમને દુઃખ થાય છે માડી. થાય દુઃખ થાય. આવું ખોટું કે તો દુઃખ થવાનું જ છે. હા, એટલે આવું કરે શું છે, એટલે એના માટે થઈને મારે તમને પૂછવું પડ્યું. હમણાં હું વાળી તમને અરજી બરજી ને એવું લખી દઉં. મારી ઓફિસ આવી ગયા ને. હા. હા, હમણાં હું છે ને ઘરે છું, ઘરેથી હમણાં ત્યાં આવું છું. અમને ઘણી બધી મદદ ભાઈથી મનસુખભાઈથી મળી છે અને અમારી પાસે એક રૂપિયો પણ લીધો નથી અને અમને હરકી ગરમી આપી દીને અમને મદદ ઘણી બધી કરી. જમાડ્યા, એના પૈસા નથી લીધા અને અમારે હારે પોતે ગાડી લઈને આવ્યા 4-5 વખત અને અમને બહુ મદદ કરી છે અમારી માટે. જમવાના પૈસા પણ નથી લીધા. બધી રીતના અમે મદદ કરી છે અને એને બહુ મજા પાડી. અને હું ભક્તિનો ભાઈ છું અને આ અમે કોઈ પ્રેશરમાં કે એવું કઈ અમે કઈ કહેતા નથી. અમે દેવી પૂજક છીએ અને અમને અમારા કાસ્ટમાંથી ક્યાંથી પણ હેલ્પ મળી નહીં. પછી અમે મનસુખભાઈ પાસે આવ્યા, એમની સાથે બેઠક અમે કરી પછી એમને મેં બધું કીધું. પણ મનસુખભાઈને થયું તો પછી મનસુખભાઈએ કીધું કાંઈ વાંધો નહીં, હું તમારી સાથે આવું છું અને તમને હું બધું કરાવી દઉં. પછી મનસુખભાઈ અમારી સાથે આવ્યા, બધા એમના ખર્ચે થાય. અમારો 1 રૂપિયો પણ એમને ખર્ચો કરાયો નતો. મારી બેન અત્યારે ઓફ થઈ ગઈ છે, એનું મર્ડર કરી નાખ્યું છે. એ જયારે હતી ત્યારે પણ મનસુખભાઈએ બહુ સપોર્ટ કર્યો અને હજી પણ અમે ફોન કર્યો એમને એમ કીધું કે તમે આવી જાઓ, કાંઈ વાંધો નહીં, મારાથી જેટલો સપોર્ટ થાય છે હું બધો તમને સપોર્ટ કરીશ. અને બધી સાઈડ અમને સપોર્ટ કરે જ છે. એવું કાંઈ નથી કે મેં પ્રેશરમાં બોલવી છે, કાંઈ એવું કાંઈ છે જ નહીં. અને મનસુખભાઈ બધે અમને બધી જગ્યાએ અમે જ્યાં કેવી પોતે પોતાના ખર્ચે આવ્યા છે, પોતાની ગાડી લઈને આવ્યા છે અને એ મામૂલી ગાડીની પોતાની ફોર્ચ્યુનર લઈને આવ્યા છે. એમાં એમનો ઘરનો ખર્ચો એમ કર્યો છે. હોટલમાં જમાડવાથી લઈને બધી એમની સુવિધા એમ બધી આપતા હતા અને અમને એમ જ કીધું છે તમે બેફિકર રહેજો, હું તમારું કામ કરી દઈશ. અને અમને બહુ હેલ્પ કરે છે. જય ભીમ મિત્રો. જો કે આજરોજ કોઈ જાતિ ભેદભાવ એવું ના હોય કે કોઈ દેવી પૂજક બધા સારા માણસો છે અને બધા પણ એવો છે કે આ એક જીતતા હતા ત્યારે પણ મેં એને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી દીધી. જૂના કાયદા મુજબ CRPC મુજબ 498 ની ફરિયાદ આપી હતી અને એમાં સમાધાન પણ કરાયું હતું. અત્યારે હાલ ની દીકરી મરી ગઈ છે, એમનું બળતરા છે. તો કાયદા મુજબ એમને સલાહ સૂચન મારે નહીં આવ્યો છે અહીંયા. તો આજે વિડીયોના માધ્યમથી એના માટે કે જે બીજા દેવી પૂજક સમાજમાં કોઈ એવા કહેતા હોય કે ભાઈ મનસુખભાઈ મજબૂરીનો લાભ લે છે, વાયરલ કરવાની ફરજ પડી. લે ભાઈ, પેલા જાણી લે, કોઈ જાતિ કાસ્ટ અમારા માટે હોતું નથી. મેં આગેવાન છીએ. બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં બધી સમાજને ન્યાય, અધિકાર અને સમાનતા અપાવેલી છે. અમે એના વારસદારો છીએ. અમે વાહવા માટે કરવા માટે આ કામ કરતા નથી. બાબા સાહેબ, ભગવાન બુદ્ધ બધાને સમાનતાનો અધિકાર આપે. જાતિ તોડો સમાજ છોડો ઉદાહરણ છે. જય ભીમ.